ફરી એકવાર આપણે મોદકની નવી રેસીપી સાથે આજે આપણે બનાવીશું માવાના કેસર મોદક. કેસર મોદક બનાવવા માટે જોશે ખાંડ, મિલ્ક પાવડર, કેસરવાળું દૂધ, ટોપરાનું ખમણ, એલચી પાવડર. એક પેનની અંદર 2 સ્પૂન ઘી એડ કરીશું. ઘીને ગરમ થવા દેવાનું છે. ત્યારબાદ 1 બાઉલે દૂધ નાખીશું. ઘી અને દૂધને બરોબર મિક્સ કરી લેવાના છે. ત્યારબાદ 1 બાઉલે ખાંડ એડ કરીશું. દૂધ અને ખાંડ છે એ આપણે પ્રોપર મિક્સ કરી લેવાના છે, ત્યાં સુધી હલાવવાનું છે. દૂધ અને ખાંડ છે એ પ્રોપર મિક્સ થઈ ગયું છે. ત્યારબાદ આપણે 1 બાઉલે મિલ્ક પાવડર એડ કરીશું. સરખી રીતે હલાવી લેવાનું છે. પાવડર છે એ એકદમ મિક્સ થઈ ગયું છે. ત્યારબાદ હવે આપણે કેસરવાળું દૂધ એડ કરીશું. ત્યારબાદ નારિયેળનો પાવડર એડ કરીશું. એલચી પાવડર એડ કરશું. ગેસની ફ્લેમ સ્લો રાખી બધું પ્રોપર મિક્સ કરી લેવાનું છે. હવે આપણું મિશ્રણ પરફેક્ટ રેડી છે. મોલ્ડની અંદર સેટ કરી દેવાનું છે. રેડી છે આપણા કેસર માવા મોદક. જો તમને મારા આ મોદક પસંદ આવ્યા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.